વિદ્યાર્થી મિત્રો, ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો, ધોરણ 9 પાઠ 8 એનું સ્વાધ્યાય. પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. 1. ભારતના આમુખમાં કયા આદર્શો જણાવવામાં આવ્યા છે? ભારતના આમુખમાં જણાવેલા આદર્શો નીચે મુજબ છે. ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી અને પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવો. દેશમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયની સ્થાપના. વિચાર, વાણી અને માન્યતાની અભિવ્યક્તિની સ્વતંત્રતા. ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા. વ્યક્તિના વિકાસ માટે દરજ્જા અને તકની સમાનતા. વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે ગૌરવની સ્થાપના. રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને સુદૃઢ કરે તેવી બંધુત્વની ભાવના. હવે 2. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કોને કહેવાય? તો સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે 18 વર્ષ કે તેથી વધુ વયનો હોય, કાયદા દ્વારા ગેરલાયક ઠરાવવામાં ન આવ્યો હોય, અસ્થિર મગજનો હોય, જેનું મતદાર યાદીમાં નામ હોય એવા ભારતના પ્રત્યેક નાગરિકને ધર્મ, જાતિ, કોમ, શિક્ષણ, લિંગ, જન્મસ્થાન, આવક અને મિલકતના ભેદભાવ વિના આપેલો સમાન મતાધિકાર. હવે 3. ભારતીય બંધારણ સમવાય છે ચર્ચો. તો ભારતમાં સંઘ, કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કાયમી સંબંધોની લેખિત સ્વરૂપમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. એટલે રાજ્યોને સંઘની અલગ થવાનો અધિકાર નથી. રાજ્ય સરકારો કરતાં સંઘ સરકારને વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપવામાં આવી છે. સંઘ સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે કાર્યો અને સત્તાઓની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે. બંધારણે રાષ્ટ્રીય હિતને સર્વોપરી કહ્યું છે. દેશમાં સ્વતંત્ર, નિષ્પક્ષ અને તટસ્થ ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે. તે બંધારણનું અર્થઘટન કરવાની અંતિમ સત્તા ધરાવે છે. કાયદા ઘડવા માટે સંઘ યાદીમાં સૌથી વધારે વિષયોનો અને રાષ્ટ્રીય કક્ષાના મહત્ત્વના વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારોની સરખામણીમાં સંઘ સરકારને શક્તિશાળી બનાવવા માટે બંધારણે સંયુક્ત યાદીમાં સંઘ સરકારને વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપી છે. કાયદા ઘડવાના વિષયોની 3 યાદીઓમાંથી કોઈ પણ યાદીમાં ન આવતા હોય તે અંગેના કાયદા ઘડવાની શેષ સત્તા માત્ર સંઘ સરકારને જ આપવામાં આવી છે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાકીય સાધનો પણ વહેંચવામાં આવ્યા છે. સંઘ સરકાર રાજ્ય સરકારોને ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાય આપે છે. ભારતના નાગરિકો એકમ રાજ્યોની નહીં પણ સંઘની જ નાગરિકતા ધરાવે છે. જમ્મુ કાશ્મીર રાજ્ય સિવાય ભારતમાં નાગરિકોને માત્ર એક જ નાગરિકત્વ આપવામાં આવે છે. કટોકટી સમયે દેશનું બંધારણ સમવાયતંત્રી મટી એકતંત્રી બનાવી શકાય એવી જોગવાઈ કરવામાં આવી છે. હવે 4. સંસદીય પદ્ધતિની સરકારના લક્ષણો જણાવો. તો સંસદીય પદ્ધતિની સરકારના લક્ષણો નીચે મુજબ છે. સંસદીય પદ્ધતિની સરકારમાં લોકો સર્વોપરી હોય છે. ભારતીય સંસદ દ્વિગૃહી છે. સંસદના નીચલા ગૃહને લોકસભા અને ઉપલા ગૃહને રાજ્યસભા કહેવામાં આવે છે. લોકસભાના સભ્યોને દેશના સામાન્ય મતદારો પુખ્ત વય મતાધિકારના ધોરણે ગુપ્ત પદ્ધતિથી ચૂંટે છે. લોકસભાની મુદત 5 વર્ષની છે. દરેક રાજ્યને તેની વસ્તીના પ્રમાણમાં બેઠકો મળે છે. રાજ્યસભા કાયમી ગૃહ છે, પરંતુ દર 2 વર્ષના અંતે તેના સભ્યોની કુલ સંખ્યાના 1/3 ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલા નવા સભ્યો ચૂંટાય છે. રાજ્યસભામાં સંપૂર્ણપણે વિસર્જન થતું નથી. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી આડકતરી રીતે થાય છે. તેની કુલ સભ્ય સંખ્યા 250 છે, જેમાંથી 238 સભ્યોની ચૂંટણી પ્રત્યેક રાજ્યની વિધાનસભાના સભ્યો તે રાજ્યની વસ્તીના ધોરણે કરે છે.
બાકીના 12 સભ્યો રાષ્ટ્રપ્રમુખ વિવિધ ક્ષેત્રના નિષ્ણાત અને વિશિષ્ટ પ્રતિભા ધરાવતી વ્યક્તિઓને નિમે છે. સંઘ સરકારનો વહીવટ રાષ્ટ્રપ્રમુખના નામે અને દરેક રાજ્ય સરકારનો વહીવટ રાજ્યપાલના નામે ચાલે છે. આમ છતાં વાસ્તવિક વહીવટ સંઘ સરકારમાં વડાપ્રધાન અને તેમનું પ્રધાનમંડળ તથા રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી અને તેમનું મંત્રીમંડળ ચલાવે છે. દેશના અને રાજ્યના મંત્રીમંડળની રચના અનુક્રમે સંસદ તથા વિધાનસભામાંથી થાય છે. સમગ્ર મંત્રીમંડળ પોતાના બધા જ કાર્યો માટે સંસદ લોકસભાને જવાબદાર હોય છે. તેથી સંસદીય લોકશાહી સરકારને જવાબદાર સરકાર કહેવામાં આવે છે. સંસદીય લોકશાહીમાં સંસદ મંત્રીમંડળ અને રાષ્ટ્રપ્રમુખ રાજીનામું આપવાની ફરજ પાડી શકે છે. આમ સંસદીય પદ્ધતિની સરકારમાં રાજકીય સત્તાનો સ્ત્રોત પ્રજાએ ચૂંટેલી સંસદ પાસે જ હોય છે. હવે 5 એકીકૃત ન્યાયતંત્ર એટલે શું? તો કે બંધારણમાં સમગ્ર દેશ માટે સળંગ, સુગ્રથિત, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકસૂત્રી ન્યાયતંત્રની જોગવાઈ કરવામાં આવી છે. ભારતીય સંવાદતંત્ર કેન્દ્રમાં સર્વોચ્ચ અદાલત છે, જેનું સ્થાન સૌથી ઊંચું છે. ત્યાર પછી અનુક્રમે રાજ્યોની વડી અદાલતો એટલે કે હાઈકોર્ટ, જિલ્લાની અદાલતો અને તાલુકા અદાલતો તાબાની અદાલતોનું સ્થાન છે. આમ આપણા દેશમાં સળંગ એકસૂત્રી ન્યાયતંત્ર છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ ભારતની તમામ અદાલતો માટે બંધનકર્તા છે. સંઘ સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે બંધારણીય બાબતો કે કાયદાના અર્થઘટનો અંગે વિવાદો સર્જાય તો તેનો ઉકેલ લાવવાની સત્તા સર્વોચ્ચ અદાલત ધરાવે છે. સર્વોચ્ચ અદાલત દેશની તમામ અદાલતો પર નિયંત્રણ, દેખરેખ અને માર્ગદર્શનનો અધિકાર ધરાવે છે. ભારતનું ન્યાયતંત્ર કારોબારીથી સ્વતંત્ર છે. તે નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરે છે. આથી સંવાદતંત્રી ભારતમાં સર્વોચ્ચ અદાલતને બંધારણનો રક્ષક અને વાલી ગણવામાં આવે છે. હવે 6 બંધારણમાં સુધારાની જોગવાઈ સ્પષ્ટ કરો. તો ભારતના બંધારણમાં સુધારો કરવા માટે નીચેની 3 કલમોની જોગવાઈ કરવામાં આવી છે. સંસદમાં હાજર રહેલા સભ્યોની અડધા કરતાં વધારે તેમજ મતદાનમાં ભાગ લેતા સભ્યોની સાદી બહુમતીથી બંધારણમાં સુધારો કરી શકાય છે. કેટલીક બાબતોમાં સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર રહેલા અને મતદાનમાં ભાગ લેતા સભ્યોની 2/3 બહુમતી જરૂરી છે. કેટલીક બાબતોમાં સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર રહેલા અને મતદાનમાં ભાગ લેતા સભ્યોની 2/3 બહુમતીની આવશ્યકતા ઉપરાંત 50% કરતાં વધારે રાજ્યોની વિધાનસભાઓની મંજૂરી જરૂરી છે. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્યોના આંતરિક સંબંધોમાં કે ઉચ્ચ ન્યાયતંત્રના માળખામાં સુધારો કરવા માટે દેશના બધા રાજ્યો પૈકી ઓછામાં ઓછા 50% રાજ્યોની સંમતિ હોવી આવશ્યક છે. 7 સામાજિક અને આર્થિક સમાનતા વિના રાજકીય સમાનતા અધૂરી છે. સમજાવો. તો બંધારણના આમુખમાં સામાજિક અને આર્થિક સમાનતા તેમજ સામાજિક ન્યાય પર આધારિત સમાજવાદી સમાજ રચનાના ધ્યેયને સ્વીકારવામાં આવ્યું છે. ભારત સરકારે આ ધ્યેયને હાંસલ કરવા માટે સામાજિક કલ્યાણ સાધવાનો સંકલ્પ કર્યો છે. દેશની પ્રજાનું જીવન ધોરણ ઊંચું લાવી દેશમાં સામાજિક અને આર્થિક સમાનતા સાધવા ભારત સરકારે અને રાજ્ય સરકારોએ અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. હવે પ્રશ્ન નંબર 2 છે, નીચેના વિધાનો સમજાવો. તો 1 આમુખ ભારતીય બંધારણનો અર્થ છે. તો જવાબ, કોઈપણ કાયદાના ઘડતરમાં કાયદાને સંપૂર્ણપણે સમજવામાં અને તેનું અર્થઘટન કરવામાં આમુખ માર્ગદર્શક બને છે. કાયદો ઘડવા પાછળ સંસદ કે ધારાસભાનો હેતુ શું છે, તેનો આદર્શ કે નીતિ શું છે, તે જાણવામાં આમુખ મદદગાર બને છે. કયા પ્રકારની મુશ્કેલીઓ નિવારવા માટે કાયદો ઘડવામાં આવી રહ્યો છે તેનો નિર્દેશ આપણને આમુખમાંથી જાણવા મળે છે. આમ આમુખ સમગ્ર બંધારણનું હાર્દ રજૂ કરતું હોવાથી તે ભારતીય બંધારણનો અર્ક મનાય છે.
હવે 2, આમુખ એ બંધારણના ઘડવૈયાઓના માનસના સમાજની ચાવી છે. તો બંધારણના ઘડવૈયાઓએ બંધારણના મહાન આદર્શો, ઉદ્દેશો, મૂળભૂત હેતુઓ અને સિદ્ધાંતો આમુખમાં દર્શાવ્યા છે. તેમણે આમુખમાં સમગ્ર બંધારણનું હાર્દ રજૂ કર્યું છે. આમુખ બંધારણના હેતુઓ દ્વારા ભારતમાં કલ્યાણ રાજ સ્થાપવાની ઉચ્ચ ભાવના અને આદર્શને સિદ્ધ કરવા માંગે છે. આમ આમુખ એ બંધારણના ઘડવૈયાઓના માનસને સમજવાની ગુરુ ચાવી છે. હવે 3, આમુખ એ હોકાયંત્રની ગરજ સારે છે. તો કે કાયદાની કોઈ કલમ કે વિગતમાં અસ્પષ્ટતા કે વિસંગતતા હોય ત્યારે, અથવા કાયદાનો હેતુ સ્પષ્ટ ન થતો હોય ત્યારે આમુખ કાયદાની કલમ, મુદ્દા કે શબ્દનું યથાર્થ અર્થઘટન કરવામાં માર્ગદર્શક બને છે. તે કાયદાને સમજવાની ગુરુ ચાવી છે. આમુખ બંધારણની જોગવાઈઓને સમજવામાં હોકાયંત્રની ગરજ સારે છે. હવે 4, ભારતના બંધારણમાં સમવાયી અને એકતંત્રી બંનેનો સમન્વય છે. તો સમવાયતંત્રી ભારતમાં સંઘ સરકાર અને રાજ્યોની સરકારો એમ 2 પ્રકારની સરકારો છે. બંને સરકારો વચ્ચે કાર્યો અને સત્તાઓની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે. રાજ્યોની સરકારો કરતાં સંઘ સરકારને વિશેષ અને ચડિયાતી સત્તાઓ સોંપવામાં આવી છે. દેશના નાગરિકોને માત્ર સંઘનું જ નાગરિકત્વ આપવામાં આવ્યું છે. બંધારણમાં સમગ્ર દેશ માટે એક સૂત્રીય ન્યાયતંત્રની જોગવાઈ કરવામાં આવી છે. આ બધી બાબતો ભારતનું બંધારણ સમવાય છે એ સ્પષ્ટ કરે છે. આમ છતાં કોઈ રાજ્યમાં કે સમગ્ર દેશમાં બંધારણીય કટોકટીની પરિસ્થિતિ સર્જાય ત્યારે બધી સત્તાઓ સંઘ, કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રપ્રમુખને સોંપવામાં આવી છે. આ સમયે ભારતનું બંધારણ સમવાયતંત્રી મટી એકતંત્રી બને છે. આમ ભારતના બંધારણમાં સમવાયી અને એકતંત્રી સરકાર એમ બંનેનો સમન્વય છે. હવે 5, ભારત એ બિન સાંપ્રદાયિક રાજ્ય છે. તો કે ભારતમાં ધર્મ, જાતિ કે પંથના ભેદભાવ વિના બધા નાગરિકોને સમાન અધિકારો આપવામાં આવ્યા છે. ભારતના બધા નાગરિકોને ધાર્મિક સ્વાતંત્રતાનો મૂળભૂત હક આપવામાં આવ્યો છે. ભારત સરકાર કોઈ પંથ કે ધર્મને વરેલી નથી. રાજ્ય બધા ધર્મોને સમાન ગણે છે. રાજ્યની નજરમાં ધર્મને કારણે કોઈ ઊંચું કે નીચું નથી. દરેકને પોતપોતાની પસંદગીનો ધર્મ પાળવાની છૂટ છે. ભારત સરકાર ધાર્મિક બાબતોમાં નિષ્પક્ષ અને તટસ્થ છે. ભારતના બંધારણમાં સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સંભાવનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. આથી કહી શકાય કે ભારત એ બિન સાંપ્રદાયિક રાજ્ય છે. હવે 6, ભારત એ લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય છે. તો કે ભારતમાં લોકોએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોને જવાબદાર રહીને રાજ્યતંત્ર ચલાવે છે. ભારતની સરકારે લોકશાહીના પાયાના સિદ્ધાંતો સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ એટલે કે ભાતૃભાવ સ્વીકાર્યો છે અને તેને અમલમાં મૂક્યા છે. આ ઉપરાંત સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર, મૂળભૂત હકોની જાહેરાત, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉલ્લેખ, સંસદ અને ધારાસભાઓને વિશિષ્ટ સત્તાઓ, સ્વતંત્ર ન્યાયતંત્રની વ્યવસ્થા, સ્વાયત્ત ચૂંટણી પંચ વગેરે જોગવાઈઓ ભારતને લોકશાહી રાજ્ય સરકાર જાહેર કરે છે. બંધારણમાં નક્કી કરેલી લાયકાત ધરાવનાર ભારતનો કોઈપણ નાગરિક સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર દ્વારા ચૂંટાઈ શકે છે. ભારતમાં કોઈ વ્યક્તિ કે કુટુંબનો વંશ પરંપરાગત શાસન નથી, પણ પ્રજાનું શાસન છે. ભારતમાં પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ સરકાર ચલાવે છે તેમજ રાજ્યના વડાઓના હોદ્દાઓ ભોગવે છે. ભારતમાં રાષ્ટ્રપ્રમુખનો હોદ્દો વંશ પરંપરાગત નથી. ભારતની પ્રજા ચૂંટણી દ્વારા કોઈ પણ સરકાર પદભ્રષ્ટ કરી નવી સરકારને પદભ્રષ્ટ કરી નવી સરકાર રચવાની સાર્વભૌમ સત્તા ધરાવે છે. તેથી ભારત એ લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય છે. હવે 7, ભારત એક અખંડ અને અવિભાજ્ય સંઘ રાજ્ય છે. તો કે ભારતના બંધારણે ભારતના રાજ્યોના સંઘ એટલે યુનિયન ઓફ સ્ટેટ્સ તરીકે દર્શાવ્યો છે. ભારતમાં હાલમાં કુલ 28 રાજ્યો અને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી સહિત કુલ 9 કેન્દ્ર શાસિત પ્રદેશો છે.
સંઘ શબ્દ દ્વારા ભારતમાં સંઘ કેન્દ્ર અને એકમ રાજ્યો વચ્ચે ક્યારેય પણ બદલી ન શકાય એવા કાયમી સંબંધોની લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. સંઘના એકમ રાજ્યો સંઘમાંથી સ્વતંત્ર થવાનો અધિકાર ધરાવતા નથી. આથી કહી શકાય કે ભારત એક અખંડ અને અવિભાજ્ય સંઘ રાજ્ય છે. હવે 8. ભારતનું બંધારણ વિશ્વનું સૌથી વધુ વિગતવાર અને વિસ્તૃત લેખિત દસ્તાવેજ છે. તો બંધારણમાં કુલ 22 ભાગ છે. તેમાં 461 અનુચ્છેદો છે અને 12 પરિશિષ્ટો એટલે કે અનુસૂચિઓ છે. બંધારણમાં સંઘ અને રાજ્યોની શાસન વ્યવસ્થા અને તેમના આંતરસંબંધો, તો કે નાગરિકના મૂળભૂત હકો અને ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ન્યાયતંત્રનું સ્વતંત્ર માળખું, ચૂંટણીઓ, લઘુમતીઓ, પછાત વર્ગો અને જાતિઓ તેમજ વંચિત સમૂહોના ઉત્કર્ષ માટેની જોગવાઈઓ, કટોકટીની પરિસ્થિતિ માટેની જોગવાઈ વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આથી કહી શકાય કે ભારતનું બંધારણ વિશ્વનું સૌથી વધુ વિગતવાર અને વિસ્તૃત લેખિત દસ્તાવેજ છે. હવે 9. સામાજિક અને આર્થિક સમાનતા વિના રાજકીય સમાનતા અધૂરી છે. સમજાવો. તો કે બંધારણના આમુખમાં સામાજિક અને આર્થિક સમાનતા તેમજ સામાજિક ન્યાય પર આધારિત સમાજવાદી સમાજ રચનાના ધ્યેયને સ્વીકારવામાં આવ્યું છે. ભારત સરકારે આ ધ્યેયને હાંસલ કરવા માટે સામાજિક કલ્યાણ સાધવાનો સંકલ્પ કર્યો છે. દેશની પ્રજાનું જીવન ધોરણ ઊંચું લાવી દેશમાં સામાજિક અને આર્થિક સમાનતા સાધવા ભારત સરકારે અને રાજ્ય સરકારોએ અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. હવે પ્રશ્ન નંબર 3 છે, નીચેની પારિભાષિક શબ્દો સમજાવો. નીચેના પારિભાષિક શબ્દો સમજાવો. તો 1. બેવડું નાગરિકત્વ એટલે કે બે પ્રકારનું નાગરિકત્વ. સમવાયતંત્રી શાસન વ્યવસ્થામાં નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવે છે. યુએસએમાં સમવાયતંત્રી શાસન વ્યવસ્થા છે, તેથી ત્યાં દરેક નાગરિક બેવડું નાગરિકત્વ ધરાવે છે. એક યુએસએનું અને બીજું તે પોતે જે રાજ્યમાં વસવાટ કરતો હોય તે રાજ્યનું. હવે 2 નંબર છે સંસદીય પદ્ધતિ. તો કે જે શાસન પદ્ધતિમાં સંસદ લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની બનેલી હોય તેને સંસદીય પદ્ધતિની લોકશાહી કહેવામાં આવે છે. સંસદીય પદ્ધતિ લોકશાહી શાસન પદ્ધતિનો એક પ્રકાર છે. ભારતમાં સંસદીય પદ્ધતિ લોકશાહી છે. યુએસએમાં પ્રમુખ પદ્ધતિ લોકશાહી છે, એટલે કે રાષ્ટ્રપતિ. હવે છે જવાબદાર સરકાર. તો કે આપણા બંધારણની જોગવાઈ અનુસાર મંત્રીમંડળના બધા મંત્રીઓ લોકસભાને સંયુક્ત રીતે જવાબદાર છે. સરકારના બધા નીતિ વિષયક નિર્ણયોની જવાબદારી સમગ્ર મંત્રીમંડળની સંયુક્ત ગણાય છે. જ્યારે લોકસભા બહુમતીથી કોઈ પણ એક મંત્રી સામે નીતિ વિષયક મુદ્દા અંગે અવિશ્વાસનો ઠરાવ પસાર કરે તો એ અવિશ્વાસનો ઠરાવ સમગ્ર મંત્રીમંડળ સામેનો ગણાય છે. આવું બને ત્યારે મંત્રીમંડળને રાજીનામું આપવું પડે છે. આમ સમગ્ર મંત્રીમંડળ તેના કાર્યો માટે લોકસભાને સંયુક્ત રીતે જવાબદાર ગણે છે. તેથી સંસદીય સરકાર જવાબદાર સરકાર કહેવાય છે. હવે કેન્દ્ર યાદી. તો કે કેન્દ્ર યાદીમાં સૂચવેલા વિષયો પર કેન્દ્ર સંઘ સરકાર કાયદો ઘડી શકે છે તેમજ તેમાં ફેરફાર કરી શકે છે. આ યાદીમાં મુખ્યત્વે સંરક્ષણ, વિદેશી બાબતો, અણુશક્તિ, નાણું અને બેન્કિંગ, રેલવે, તાર અને ટપાલ, વીમો જેવા 97 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે 5 રાજ્ય યાદી. તો કે રાજ્ય યાદીમાં સૂચવેલા વિષયો પર રાજ્યો કાયદા ઘડી શકે છે તેમજ તેમાં ફેરફાર કરી શકે છે. આ યાદીમાં મુખ્યત્વે કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કૃષિ સિંચાઈ, આરોગ્ય, રાજ્યનો આંતરિક વેપાર અને વાણિજ્ય જેવા 66 વિષયોનો સમાવેશ થાય છે. હવે 6 સંયુક્ત યાદી. આ યાદીમાં સૂચવેલા વિષયો પર કેન્દ્ર સંઘ સરકાર અને રાજ્ય સરકારો બંને કાયદા ઘડી શકે છે. આમ છતાં વિષય પર કેન્દ્ર અને રાજ્ય એ બંનેની સરકારો
કાયદા ઘડે તો માત્ર કેન્દ્ર સરકારે ઘડેલો કાયદો અમલમાં રહે છે. હવે 7 શેષ સત્તા, તો કે જે વિષયો પર કાયદો ઘડવાની સત્તાની વહેંચણી કરવામાં આવી ન હોય તેમનો સમાવેશ શેષ સત્તામાં કરવામાં આવ્યો છે. એ વિષય પર કાયદા ઘડવાની અને તેમાં ફેરફાર કરવાની સત્તા માત્ર કેન્દ્ર સરકારને આપવામાં આવી છે. હવે 8 સમાજવાદ. તો સમાજવાદ શાસન પદ્ધતિનો એક પ્રકાર છે. તેમાં ઉત્પાદનના તમામ સાધનો રાજ્યની માલિકીના હોય છે. તેમાં ઉત્પાદનોની વહેંચણી કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત દુકાનો સંભાળે છે. સમાજવાદી પદ્ધતિમાં રાજ્યમાં પ્રવર્તતા ગરીબ, બેકારી, ભાવ વધારો, નિરક્ષરતા જેવા પરિબળોને અંકુશમાં રાખી દેશમાંથી ગરીબો અને શ્રીમંતો વચ્ચેના તફાવતો નાબૂદ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. હવે લોકશાહી. તો કે લોકશાહી ડેમોક્રેસી શબ્દ મૂળ ગ્રીક શબ્દો ડેમો લોકો અને ક્રેટોસ એટલે સત્તા પરથી બન્યો છે. યુએસએના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકને લોકશાહીની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે: ડેમોક્રેસી ઇઝ ઓફ ધ પીપલ, ફોર ધ પીપલ એન્ડ બાય ધ પીપલ. એટલે કે લોકશાહી એટલે લોકોનું, લોકો માટે ચાલતું રાજ્ય. લોકશાહીમાં લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓથી બનેલી સરકાર લોકમતના આધારે અને લોકહિતની દ્રષ્ટિએ રાજ્ય વહીવટ ચલાવે છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોને જવાબદાર હોવાથી લોકશાહી જવાબદાર રાજ્યતંત્ર કહેવાય છે. હવે 10 અદાલતી સમીક્ષા. અદાલતી સમીક્ષા એ બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે. સંસદની સર્વોપરિતા અવગણ્યા વિના રાજ્ય વહીવટ અંગેની કોઈપણ બાબતની અદાલતી સમીક્ષા કરવાનો સિદ્ધાંત બંધારણે સ્વીકાર કર્યો છે. ભારતની સંસદે કે રાજ્યોની વિધાનસભાએ ઘડેલા કાયદાઓ, બહાર પાડેલા આદેશો, વટહુકમ, અદાલતી ચુકાદાઓ કે બંધારણીય સુધારાઓની અદાલતી સમીક્ષા કરવાની સત્તા સર્વોચ્ચ અદાલતને સોંપવામાં આવી છે. બંધારણ સાથે સુસંગત ન હોય એવા કોઈપણ કાયદાને, સુધારાને કે હુકમને સર્વોચ્ચ અદાલત ગેરબંધારણીય જાહેર કરી રદ-બાતલ કરી શકે છે. હવે પ્રશ્ન નંબર 4 છે: નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદગી કરો. તો 1. બંધારણ ઘડતરનું કાર્ય ક્યારે પૂરું થયું? ઈસવીસન 1948, 1949, 1950 કે 1947? તો 1949. 2. કેન્દ્ર યાદીમાં કેટલા વિષયો સમાવિષ્ટ છે? તો 66, 47, 97 કે 87? તો 97. 3. ભારતીય બંધારણ સભાના અધ્યક્ષનું નામ આપો. કનૈયાલાલ મુનશી, રાજેન્દ્ર પ્રસાદ, શ્યામા પ્રસાદ કે સરદાર વલ્લભભાઈ પટેલ? તો કે રાજેન્દ્ર પ્રસાદ. 4. ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું છે? 26મી નવેમ્બર 1949, 26 જાન્યુઆરી 1950, 15 ઓગસ્ટ 1947 કે 9 ડિસેમ્બર 1946? તો 26મી જાન્યુઆરી 1950. હવે 5 છે: બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? 385, 545, 250 કે 166? તો કે 385. 6. ભારત પ્રજાસત્તાક રાજ્ય છે કારણ કે તે સાર્વભૌમ રાજ્ય છે, લોકશાહી રાજ્ય છે, રાજ્યના વડાને નિશ્ચિત મુદત માટે ચૂંટવામાં આવે છે કે પ્રજાને ધાર્મિક સ્વતંત્રતા છે? તો કે તે લોકશાહી રાજ્ય છે. હવે પ્રશ્ન નંબર 5 છે: બંધારણના વિશિષ્ટ લક્ષણો પૈકી દ્વિગૃહી સંસદીય, સમવાયી અને એકતંત્રી વ્યવસ્થા, એકીકૃત અને સ્વતંત્ર ન્યાયતંત્ર, બંધારણમાં સુધારો, અદાલત સમીક્ષા, સવિસ્તાર લખો. બધાના વિશે લખવાનું છે. તો પહેલું લખીશું દ્વિગૃહી સંસદીય. તો કે સંસદીય પદ્ધતિની સરકારના લક્ષણો નીચે મુજબ છે. સંસદીય પદ્ધતિની સરકારમાં લોકો સર્વોપરી હોય છે. ભારતીય સંસદ દ્વિગૃહી છે. સંસદના નીચલા ગૃહને લોકસભા અને ઉપલા ગૃહને રાજ્યસભા કહેવામાં આવે છે. લોકસભાના સભ્યોને દેશના સામાન્ય મતદારો પુખ્ત વય મતાધિકારના ધોરણે ગુપ્ત મતદાન પદ્ધતિથી ચૂંટે છે. લોકસભાની મુદત 5 વર્ષની છે. દરેક રાજ્યને તેની વસ્તીના પ્રમાણમાં બેઠકો મળે છે. રાજ્યસભા કાયમી ગૃહ છે, પરંતુ દર 2 વર્ષના અંતે તેના સભ્યોની કુલ સંખ્યાના 1/3 ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલા નવા સભ્યો ચૂંટાય છે. રાજ્યસભામાં સંપૂર્ણપણે વિસર્જન થતું નથી.
રાજ્યસભાના દરેક સભ્યના હોદ્દાની મુદત 6 વર્ષની હોય છે. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી આડકતરી રીતે થાય છે. તેની કુલ સભ્ય સંખ્યા 250 છે, જેમાંથી 238 સભ્યોની ચૂંટણી પ્રત્યેક રાજ્યની વિધાનસભાના સભ્યો તે રાજ્યની વસ્તીના ધોરણે કરે છે. બાકીના 12 સભ્યો રાષ્ટ્રપ્રમુખ વિવિધ ક્ષેત્રની નિષ્ણાત અને વિશિષ્ટ પ્રતિભા ધરાવતી વ્યક્તિઓને નિમે છે. સંઘ સરકારનો વહીવટ રાષ્ટ્રપ્રમુખના નામે અને દરેક રાજ્ય સરકારનો વહીવટ રાજ્યપાલના નામે ચાલે છે. આમ છતાં વાસ્તવિક વહીવટ સંઘ સરકારમાં વડાપ્રધાન અને તેમનું પ્રધાનમંડળ તથા રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી અને તેમનું મંત્રીમંડળ ચલાવે છે. દેશના અને રાજ્યના મંત્રીમંડળની રચના અનુક્રમે સંસદ તથા વિધાનસભામાંથી થાય છે. સમગ્ર મંત્રીમંડળ પોતાના બધા જ કાર્યો માટે સંસદ લોકસભાને જવાબદાર હોય છે. તેથી સંસદીય લોકશાહી સરકારને જવાબદાર સરકાર કહેવામાં આવે છે. સંસદીય લોકશાહીમાં સંસદ મંત્રીમંડળ અને રાષ્ટ્રપ્રમુખ રાજીનામું આપવાની ફરજ પાડી શકે છે. આમ સંસદીય પદ્ધતિની સરકારમાં રાજકીય સત્તાનો સ્ત્રોત પ્રજાએ ચૂંટેલી સંસદ પાસે જ હોય છે. હવે સમવાયી અને એકતંત્રીય વ્યવસ્થા. તો કે સમવાયતંત્રી ભારતમાં સંઘ સરકાર અને રાજ્યોની સરકારો એમ 2 પ્રકારની સરકારો છે. બંને સરકારો વચ્ચે કાર્યો અને સત્તાઓની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે. રાજ્યોની સરકારો કરતાં સંઘ સરકારોની વિશેષ અને ચડિયાતી સત્તાઓ સોંપવામાં આવી છે. દેશના નાગરિકોને માત્ર સંઘનું જ નાગરિકત્વ આપવામાં આવ્યું છે. બંધારણમાં સમગ્ર દેશ માટે એક સૂત્રી ન્યાયતંત્રની જોગવાઈ કરવામાં આવી છે. આ બધી બાબતો ભારતનું બંધારણ સમવાય છે એ સ્પષ્ટ કરે છે. આમ છતાં કોઈ રાજ્યમાં કે સમગ્ર દેશમાં બંધારણીય કટોકટીની પરિસ્થિતિ સર્જાય ત્યારે બધી સત્તાઓ સંઘ એટલે કે કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રપ્રમુખને સોંપવામાં આવે છે. આ સમયે ભારતનું બંધારણ સમવાયતંત્રી મટી એકતંત્રી બને છે. આમ ભારતના બંધારણમાં સમવાયી અને એકતંત્રી સરકાર એમ બંનેનો સમન્વય છે. હવે એકીકૃત અને સ્વતંત્ર ન્યાયતંત્ર. તો કે બંધારણમાં સમગ્ર દેશ માટે સળંગ, સુગ્રથિત, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકસૂત્રી ન્યાયતંત્રની જોગવાઈ કરવામાં આવી છે. ભારતીય સમવાયતંત્ર કેન્દ્રમાં સર્વોચ્ચ અદાલત છે, જેનું સ્થાન સૌથી ઊંચું છે. ત્યાર પછી અનુક્રમે રાજ્યોની વડી અદાલતો એટલે કે હાઈકોર્ટ, જિલ્લાની અદાલતો અને તાલુકા અદાલતો તાબાની અદાલતોનું સ્થાન છે. આમ આપણા દેશમાં સળંગ એકસૂત્રી ન્યાયતંત્ર છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ ભારતની તમામ અદાલતો માટે બંધનકર્તા છે. સંઘ સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે બંધારણીય બાબતો કે કાયદાના અર્થઘટનો અંગે વિવાદો સર્જાય તો તેનો ઉકેલ લાવવાની સત્તા સર્વોચ્ચ અદાલત ધરાવે છે. સર્વોચ્ચ અદાલત દેશની તમામ અદાલતો પર નિયંત્રણ, દેખરેખ અને માર્ગદર્શનનો અધિકાર ધરાવે છે. ભારતનું ન્યાયતંત્ર કારોબારીથી સ્વતંત્ર છે. તે નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરે છે. આથી જ સમવાયતંત્રી ભારતમાં સર્વોચ્ચ અદાલતને બંધારણની રક્ષક અને વાલી ગણવામાં આવે છે. હવે છે બંધારણમાં સુધારો. તો કે ભારતના બંધારણમાં સુધારો કરવા માટે નીચેની 3 કલમોની જોગવાઈ કરવામાં આવી છે. સંસદમાં હાજર રહેલા સભ્યોની અડધા કરતાં વધારે તેમજ મતદાનમાં ભાગ લેતા સભ્યોની સાદી બહુમતીથી બંધારણમાં સુધારો કરી શકાય છે. કેટલીક બાબતોમાં સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર રહેલા અને મતદાનમાં ભાગ લેતા સભ્યોની 2/3 બહુમતી જરૂરી છે. કેટલીક બાબતોમાં સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર રહેલા અને મતદાનમાં ભાગ લેતા સભ્યોની 2/3 બહુમતીની આવશ્યકતા ઉપરાંત 50% કરતાં વધારે રાજ્યોની વિધાનસભાઓની મંજૂરી જરૂરી છે. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્યોના આંતરિક સંબંધોમાં કે ઉચ્ચ ન્યાયતંત્રના માળખામાં સુધારો કરવા માટે દેશના બધા રાજ્યો પૈકી ઓછામાં ઓછા 50% રાજ્યોની સંમતિ હોવી આવશ્યક છે. હવે અદાલત સમીક્ષા. તો કે અદાલતી સમીક્ષા એ બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે. સંસદની સર્વોપરિતા અવગણ્યા વિના રાજ્ય વહીવટ અંગેની કોઈપણ બાબતની અદાલતી સમીક્ષા કરવાનો સિદ્ધાંત બંધારણે સ્વીકાર કર્યો છે. ભારતની સંસદે કે રાજ્યોની વિધાનસભાએ ઘડેલા કાયદાઓ, બહાર પાડેલા આદેશો
વટહુકમ, અદાલતી ચુકાદાઓ કે બંધારણીય સુધારાઓની અદાલતી સમીક્ષા કરવાની સત્તા સર્વોચ્ચ અદાલતને સોંપવામાં આવી છે. બંધારણ સાથે સુસંગત ન હોય એવા કોઈપણ કાયદાને, સુધારાને કે હુકમને સર્વોચ્ચ અદાલત ગેરબંધારણીય જાહેર કરી રદબાતલ કરી શકે છે. હવે આ આપણો સ્વાધ્યાય, એની અંદર મોટા પ્રશ્નો, નાના પ્રશ્નો, ટૂંક નોંધો, વિકલ્પો અને પ્રશ્ન આપેલા છે એ તમારે વિડીયો સાંભળવો અને સામાજિકની વિજ્ઞાનની નોટમાં લખવું અને પાકા કરવાનો પ્રયત્ન